નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણમાં આપણે બે સંકર સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને વ્યસ્ત સંકર સંખ્યા વિશે જોયું હતું. આજે આપણે સંકર સંખ્યા z ઇક્વલ ટુ a પ્લસ IB તેનો વ્યસ્ત કેવી રીતે મેળવી શકાય એ આપણે સૂત્ર મેળવ્યું હતું. ત્યાર પછી આપણે આઈના ઘાતાંકો જોઈશું અને આગળ આપણે ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ અને પરિણામો વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જુઓ, લાસ્ટ ટાઈમ આપણે જો સંકર સંખ્યા z ઇક્વલ ટુ a પ્લસ IB હોય તો 1/z એટલે કે ઝેડનો વ્યસ્ત એને આપણે ઝેડ ઇન્વર્સ વડે પણ દર્શાવી શકીએ. એનું આપણે સૂત્ર લખ્યું હતું a/a² પ્લસ b² માઇનસ IB/a² પ્લસ b². એને આપણે ઝેડ બરાબર જો a પ્લસ IB હોય તો આપણે ઝેડ ઇન્વર્સ a પ્લસ IB રેઝ ટુ -1 આમ પણ લખી શકાય, a/a² પ્લસ b² માઇનસ IB/a² પ્લસ b². વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ લઈએ છીએ. જુઓ, થોડી નોંધવા જેવી બાબત એ છે, a પ્લસ IB હોલ રેઝ ટુ -1 તો આ જ્યારે વ્યસ્ત મેળવો ત્યારે a અને b તો તમને અહીંયા મળી જ જવાના. a એટલે વાસ્તવિક ભાગ સંકર સંખ્યાનો અને b એટલે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ. a અને b તમને શોધતા આવડે. જો a પ્લસ b હોય તો અહીંયા માઇનસ ચિહ્ન આવશે, ખાસ યાદ રાખજો. અહીંયા જો માઇનસ હોય તો અહીંયા પ્લસ આવશે. માઇનસ b એટલે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થશે. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. એટલે ધારો કે આપણે કહીએ કે 1/2 પ્લસ 3i નો એ આપણે શોધવાનું હોય, એનો અર્થ એમ થયો કે 2 પ્લસ 3iનો વ્યસ્ત શોધવાનો છે. એટલે 2 પ્લસ 3i રેઝ ટુ -1 એમ લખાય. જો અહીંયા પ્લસ ચિહ્ન છે, અહીંયા a ઇક્વલ ટુ 2 અને b ઇક્વલ ટુ 3 છે, એટલે આપણે a/a² પ્લસ b² એટલે 2/2² પ્લસ 3² થશે. અહીંયા જો પ્લસ હોય તો માઇનસ લખવાનું, માઇનસ i b ઇક્વલ ટુ 3 છે એટલે 3/2² પ્લસ 3². એટલે આપણે એમ લખી શકીએ કે 2/13, 2² એટલે 4 અને 3² ઇક્વલ ટુ 9 એટલે 9 પ્લસ 4 13 અને આ 3/13 i એમ લખાશે. તેવી જ રીતે તમે જુઓ, અહીંયા 1/3 માઇનસ 4i એટલે કે 3 - 4i નો ઇન્વર્સ ઓફ 3 - 4i સંકર સંખ્યાનો વ્યસ્ત શોધવાનો છે. જો માઇનસ ચિહ્ન વચ્ચે હોય તો અહીંયા શું લખાશે? પ્લસ. આ વસ્તુ ખાસ કાળજી રાખવાની. a ઇક્વલ ટુ 3, b ઇક્વલ ટુ 4 એટલે a/a² પ્લસ b² પ્લસ IB/a² પ્લસ b². એટલે સાદુરૂપ આપો એટલે તમને આ 3/25 પ્લસ 4i/25 મળી જશે. નોંધવા જેવી બાબત એ છે કે શૂન્યેતર સંકર સંખ્યાનો વ્યસ્ત અનન્ય છે. અનન્ય એટલે શું? એક અને માત્ર એક જ છે. જ્યારે તમે સંકર સંખ્યાનો વ્યસ્ત શોધો તે હંમેશા કેટલા મળે? એક જ સંખ્યા મળે, એક જ. એટલે સંકર સંખ્યાનો વ્યસ્ત અનન્ય છે, એક અને માત્ર એક જ, વન એન્ડ ઓનલી વન જ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આઈના ઘાતાંકો આપણે જાણીએ છીએ કે i² ઇક્વલ ટુ -1 એના આઈના ઘાતાંકોની વાત કરીએ. જો ઝેડ કોઈ સંકર સંખ્યા હોય તો z² ને આપણે શું લખી શકીએ? z ઇન્ટુ z એમ લખી શકીએ. z³ હોય તો z ઇન્ટુ z² એમ લખી શકીએ, અથવા તો z² ઇન્ટુ z એમ પણ લખી શકાય. z⁴ હોય તો z ઇન્ટુ z³ એમ લખી શકાય, અથવા z³ ઇન્ટુ z એમ લખીએ તો પણ z⁴ થાય, અથવા તો z² ઇન્ટુ z² ઇક્વલ ટુ z⁴ એમ પણ લખી શકાય. આ વાત થઈ આપણી આઈના ઘાતાંકોની વાત થઈ. વિદ્યાર્થી મિત્રો, હવે જે વસ્તુ છે એ સમજવાની જરૂર છે. i² ઇક્વલ ટુ -1 આપણે જાણીએ છીએ. જ્યારે આપણે સંકર સંખ્યાની વ્યાખ્યા આપી ત્યારે આપણે આ મેન્શન કરેલું કે i² ઇક્વલ ટુ -1. i² ઇક્વલ ટુ -1. i³ ઇક્વલ ટુ શું લખી શકાય? એકોર્ડિંગ ટુ રૂલ્સ ઓફ ઇન્ડાઇસિસ, ઘાતાંકના નિયમ અનુસાર i² ઇન્ટુ i² ઇક્વલ ટુ -1 અને i એટલે -1 ઇન્ટુ i ઇક્વલ ટુ -i થશે. એટલે i³ ઇક્વલ ટુ -i. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. એ કેવી રીતે આવ્યું એ પણ તમને કોન્સેપ્ટ ક્લિયર આવે. ઘણીવાર શું થાય, i³ ઇક્વલ -i કે +i આપણે દીઠા અનુભવીએ ત્યારે શું વિચાર, ત્યારે તમે આ રીતે તમે રફમાં તમે કરી શકો અને -i એમ લખી શકો. i⁴ ઇક્વલ ટુ i² ઇન્ટુ i² લખી શકાય અને i² ઇક્વલ ટુ -1 એટલે -1 ઇન્ટુ -1 ઇક્વલ ટુ +1 થાય. એટલે i⁴ ઇક્વલ ટુ +1. 1/i ઇક્વલ ટુ -i કેવી રીતે આવ્યું? 1/i ઇક્વલ ટુ 1/i
અંશ અને છેદને આપણે આઈ વડે ગુણીએ એટલે આઈ એકુ આઈ અને આઈ ઇન્ટુ આઈ સ્ક્વેર. આઈ અહીંયા લખો આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 એટલે આઈ અપોન -1 ઇક્વલ ટુ -i. આ -i થશે, રાઈટ. એટલે આ ત્રણ બાબતો ધ્યાન રાખવા જેવી છે. સિમિલરલી આઈ રેઝ ટુ 5 એટલે શું? આઈ રેઝ ટુ 4 ઇન્ટુ આઈ રાઈટ. પણ આઈ રેઝ ટુ 4 શું આવ્યું? 1 આવ્યું એટલે 1 ઇન્ટુ આઈ ઇક્વલ ટુ +i થવાનું. સિમિલરલી આઈ રેઝ ટુ 6 ઇક્વલ ટુ આઈ રેઝ ટુ 4 ઇન્ટુ આઈ સ્ક્વેર. આઈ રેઝ ટુ 4 ઇક્વલ +1 આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 1 ઇન્ટુ -1 થશે. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે વ્યાપક રીતે જોઈએ આપણે તો શું થશે કે આઈ રેઝ ટુ 4k ઇક્વલ ટુ આઈ રેઝ ટુ 4k એટલે આપણે આમ લખી શકીએ આઈ રેઝ ટુ 4k ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ઇન્ટુ k. આઈ સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર એટલે આઈ રેઝ ટુ 4 થવાનું કે નહીં, એટલે આઈ સ્ક્વેર રેઝ ટુ 2k એમ લખ્યું અને આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 રેઝ ટુ 2k. હવે -1 રેઝ ટુ 2 -1 રેઝ ટુ 2k it can be written as -1² ઇન્ટુ -1 રેઝ ટુ k. -1² અને 1 k ઘાત થવાનો એટલે શું થશે? -1² એટલે +1 થવાનું +1 રેઝ ટુ k એટલે એકની કોઈ પણ ઘાત હોય તો જવાબ કેટલો આવે? 1 જ આવે. એટલે આ જવાબ શું થશે? આઈ રેઝ ટુ 4k ઇક્વલ ટુ +1. હવે જો વિદ્યાર્થી મિત્રો, આઈ રેઝ ટુ 4k + 1 ઇટ કેન બી રિટર્ન એઝ આઈ રેઝ ટુ 4k ઇન્ટુ આઈ ઘાતાંકના નિયમ અનુસાર, અને આઈ રેઝ ટુ 4k ઇક્વલ ટુ 1 એટલે 1 ઇન્ટુ આઈ ઇક્વલ ટુ આઈ, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. સિમિલરલી આઈ રેઝ ટુ 4k + 2 ઘાતાંકના નિયમ અનુસાર શું થશે? આઈ રેઝ ટુ 4k ઇન્ટુ આઈ સ્ક્વેર. આઈ રેઝ ટુ 4k ઇક્વલ ટુ +1 અને આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 એટલે 1 ઇન્ટુ -1 ઇક્વલ ટુ -1 થશે. એટલે આઈ રેઝ ટુ 4k + 2 ઇક્વલ ટુ -1 આવ્યું. સિમિલરલી આઈ રેઝ ટુ 4k + 3 એટલે આઈ રેઝ ટુ 4k ઇન્ટુ આઈ રેઝ ટુ ક્યુબ અને આઈ રેઝ ટુ ક્યુબ આઈનો ઘન એટલે શું થવાનું? આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ. આઈ રેઝ ટુ 4k ઇક્વલ ટુ 1 આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 અને આઈનું આઈ રહેવા દીધું +1 ઇન્ટુ -1 ઇક્વલ ટુ -1 ઇન્ટુ આઈ એટલે -i આવશે. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. ચાલો હવે આપણે જોઈએ, આ વાત થઈ આઈના ઘાતાંકો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દાખલાઓ આવશે ત્યારે આ વસ્તુ બધું ઉપયોગમાં આવશે એટલે બરાબર કાળજી રાખજો. ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ આપણે જોઈએ. ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ જો એ ધન વાસ્તવિક સંખ્યા હોય તો વર્ગમૂળમાં a ઇન્ટુ આઈ સ્ક્વેર ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? વર્ગમૂળ એનો વર્ગ એટલે a અને આઈ સ્ક્વેરનો વર્ગ એટલે આઈ સ્ક્વેર એટલે a ઇન્ટુ આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 a ઇન્ટુ -1 એટલે -a થશે, રાઈટ. અને માઇનસ વર્ગમૂળમાં આઈનો સ્ક્વેર એટલે -1નો વર્ગ એટલે +1 અને a વર્ગમૂળમાં એનું વર્ગમૂળ a અને આઈ સ્ક્વેર એટલે -1નો સ્ક્વેર કેટલો થવાનો? 1 થવાનો અને a ઇન્ટુ આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 એટલે a ઇન્ટુ -1 ઇક્વલ ટુ -a થશે. એનો અર્થ એમ થયો, તેથી -aનું વર્ગમૂળ આપણને 2 મળે. કયા? પ્લસ સ્ક્વેરરૂટ ઓફ પ્લસ આઈ ઇન્ટુ સ્ક્વેરરૂટ ઓફ a અને આઈ ઇન્ટુ સ્ક્વેરરૂટ ઓફ a એટલે +± i ઇન્ટુ a મળે. એટલે -aના વર્ગમૂળ 2 વર્ગમૂળોના પ્લસ આઈ ઇન્ટુ સ્ક્વેરરૂટ ઓફ a અને +- ઇન્ટુ વર્ગમૂળ a. જુઓ આ બરાબર આ થયું તો વર્ગમૂળ ચિહ્ન લઈ લો, વર્ગમૂળનું ચિહ્ન તો અહીંયા શું થશે? પ્લસ સ્ક્વેરરૂટ ઓફ એનું વર્ગ નીકળી જશે એટલે સ્ક્વેરરૂટ ઓફ a ઇન્ટુ આઈ એટલે આઈ એટલે -1 એટલે માઇનસ ચિહ્ન આવશે. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ અર્થ એક જ, -aનું વર્ગમૂળ +± i ઇન્ટુ સ્ક્વેરરૂટ ઓફ a, રાઈટ. ચાલો હવે એ જ પ્રમાણે આમ સ્ક્વેરરૂટ ઓફ -a એટલે -aનું ધન વર્ગમૂળ અને સ્ક્વેરરૂટ ઓફ -a એટલે -aનું ઋણ વર્ગમૂળ થયું. તેથી સ્ક્વેરરૂટ ઓફ -a ઇક્વલ ટુ માઇનસ આવ્યું એટલે શું લખવાનું?
-1 -1 એટલે I સ્ક્વેરનું વર્ગમૂળ I ઇન્ટુ વર્ગમૂળમાં A એટલે સ્ક્વેર રૂટ ઓફ -A ઇક્વલ ટુ, ખાસ ધ્યાન આપજો, સ્ક્વેર રૂટ ઓફ -A ઇક્વલ ટુ I ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ A અને માઇનસ સ્ક્વેર રૂટ ઓફ -A ઇક્વલ ટુ -I ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ A. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ થોડું એક એક્ઝામ્પલ તમને થોડીક કન્ફ્યુઝન થશે, પરંતુ થોડુંક સમજી લો. વાસ્તવમાં તમારે આ વસ્તુ યાદ રાખવાનું, આ વસ્તુ અહીંયા સુધી આ યાદ રાખો. હવે તમે જો એક્ઝામ્પલ એટલે તમને ચોક્કસ ખ્યાલ આવી જશે. વર્ગમૂળમાં -4 એટલે શું થવાનું? -1 ઇન્ટુ 4 અને -1 એટલે I સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 4I સ્ક્વેર થવાનું. એટલે 4નું વર્ગમૂળ 2 અને I સ્ક્વેરનું વર્ગમૂળ I એટલે ટ્વાઇસ I થવાનું. પરંતુ અહીંયા તમે જુઓ, હા, -1 સ્ક્વેર રૂટ ઓફ -4 ઇક્વલ ટુ શું થવાનું? માઇનસનું ચિહ્ન માઇનસ રહેવાનું. સ્ક્વેર રૂટ ઓફ 4 ઇન્ટુ -1 ઇક્વલ ટુ, અહીંયા કૌંસમાં -1 લખ્યું છે, -1 ઇક્વલ ટુ I સ્ક્વેર એટલે માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 4I સ્ક્વેર એટલે -4નું વર્ગમૂળ 2 અને I સ્ક્વેરનું વર્ગમૂળ 2. સિમિલરલી આ -7નું કર્યું છે, આ -4 અને આ -4નું કર્યું, રાઈટ? એટલે આ વસ્તુ થઈ ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ. થોડું કન્ફ્યુઝન વ્યવસ્થિત સમજો અને ઉદાહરણ જુઓ. ટૂંકમાં I સ્ક્વેર ઇક્વલ ટુ -1 તમારે ખાસ યાદ રાખવાનું, રાઈટ? એનો જ ઉપયોગ કરેલો છે. ચાલો હવે આપણે જોઈએ સંકર સંખ્યાઓના માનાંક અને તેના અનુબદ્ધ સંકર સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, સંકર સંખ્યાના માનાંક એટલે મોડ્યુલસ. અંગ્રેજીમાં શું કહેવાય? મોડ્યુલસ એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો બરાબર. સંકર સંખ્યાઓના માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યાઓ. અનુબદ્ધ કોન્જ્યુગેટ જેનો શબ્દ કહેવાય. માનાંક એટલે મોડ્યુલસ. માનાંકને શું કહેવાય? મોડ્યુલસ. અને અનુબદ્ધ સંકર સંખ્યાને શું કહેવાય? કોન્જ્યુગેટ. આ શબ્દનો વારંવાર ઉપયોગ કરશો તમને આવડી જશે. જુઓ, સંકર સંખ્યાનો માનાંક એટલે શું, અનુબદ્ધ સંકર સંખ્યા શું, એને સંલગ્ન એક એક્ઝામ્પલ અથવા કે એક ઓબ્જેક્ટિવ પરીક્ષામાં પૂછાય. ધેટ મીન્સ આપણે ડિફાઇન કરીએ ને. ધારો કે Z ઇક્વલ ટુ A પ્લસ IB એક સંકર સંખ્યા છે. કઈ? Z ઇક્વલ ટુ A પ્લસ IB. અથવા X પ્લસ IY લો તો પણ ચાલે. Z ઇક્વલ ટુ X પ્લસ IY લઈએ ને તો પણ ચાલે. પણ આપણે બધી જ જગ્યાએ Z ઇક્વલ ટુ A પ્લસ IB લીધું છે, એટલે સરળતા ખાતર આપણે Z ઇક્વલ ટુ A પ્લસ IB એક સંકર સંખ્યા છે. અનઋણ વાસ્તવિક સંખ્યા. અનઋણ એટલે ઋણ ન હોય તેવી, ઋણ ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ સંકર સંખ્યા Z A પ્લસ IB આપેલી હોય એટલે વાસ્તવિક ભાગ એટલે કે A અને કાલ્પનિક ભાગ B તમે બહુ સહેલાઈથી તમે ઓળખી શકો. એનો વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર લો, એને શું કહેવાય? ને ઝેડનો માનાંક કહેવાય. માનાંક એટલે કે મોડ્યુલસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેને સંકેતમાં માનાંક ઝેડ, આમ બે ઊભી લીટી વચ્ચે સંકર સંખ્યા જે લખીએ એટલે શું? સંકર સંખ્યાનો માનાંક એમ વંચાય. સંકર સંખ્યાનો માનાંક એમ વડે દર્શાવવામાં આવે છે. આમ તમે જુઓ, આમ માનાંક ઝેડ એટલે કેવી રીતે? સ્ક્વેર રૂટ ઓફ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ સંકર સંખ્યાનો માનાંક શોધવો હોય તો A અને B શોધી કાઢો, વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર કરો, સાદરૂપ આપો એટલે તમને સંકર સંખ્યા ઝેડનો માનાંક મળી જ જાય, રાઈટ? આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. જુઓ, બીજું, સંકર સંખ્યાનો અનુબદ્ધ એટલે શું? જો સંકર સંખ્યા Z ઇક્વલ ટુ A પ્લસ IB એ ઝેડની અનુબદ્ધ સંખ્યા, A માઇનસ IB એ ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યા છે, જેને સંકેતમાં Z ઉપર આડી લીટી એટલે કે Z બાર વડે દર્શાવવામાં આવે છે. એટલે જો સંકર સંખ્યા Z ઇક્વલ ટુ A પ્લસ IB હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા Z બાર બરાબર A માઇનસ IB થાય. જો આ A માઇનસ IB હોતે તો આ શું થશે? A પ્લસ IB એમ થાય, જેને શું કહેવાય? સંકર સંખ્યા ઝેડની અનુબદ્ધ એટલે શું? અંગ્રેજીમાં કોન્જ્યુગેટ. અને માનાંક એટલે શું? મોડ્યુલસ. શબ્દ થોડા અટપટા છે, પણ તમે પ્રેક્ટિસ વારંવાર બોલશો એટલે યાદ રહી જશે. વિદ્યાર્થી મિત્રો, એનો અર્થ એમ થયો કે ધારો કે Z ઇક્વલ ટુ
એઝ પર એક્ઝામ્પલ ઝેડ ઇક્વલ ટુ 3 માઇનસ 4i તો ઝેડ બાર શું થશે? ઝેડ બાર ઇક્વલ ટુ 3 પ્લસ 4i એનો અનુબદ્ધ થયો. જો ઝેડ ઇક્વલ ટુ 5i પ્લસ 4i તો એનો અનુબદ્ધ શું થવાનો? ઝેડ ઇક્વલ ટુ 5i માઇનસ 4i થશે. આ વાત થઈ આપણી અનુબદ્ધની. હવે માનાંકની વાત કરીએ. જુઓ 5 પ્લસ આઈ, ધારો કે ઝેડ ઇક્વલ ટુ 5 પ્લસ આઈ, આ એક સંકર સંખ્યા છે. એનો માનાંક શોધવાનો હોય તો માનાંકમાં 5 પ્લસ આઈ લખવાનું. તો માનાંકની વ્યાખ્યા શું? વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા વાસ્તવિક ભાગ 5 છે અને આઈનો સહગુણક કંઈ નથી તો એક એમ સમજી લેવાનો, એટલે 1 સ્ક્વેર એમ લખાય. એટલે સ્ક્વેર રૂટ ઓફ 25 પ્લસ 1 એટલે સ્ક્વેર રૂટ ઓફ 26 એનો માનાંક આવ્યો એમ કહેવાય. રાઈટ? આ વસ્તુ ખાસ કાળજી રાખજો. એ જ પ્રમાણે 5 પ્લસ આઈનો અનુબદ્ધ, આ ઉપર લખો એટલે અનુબદ્ધ, 5 પ્લસ આઈનો અનુબદ્ધ એટલે ધારો કે ઝેડ ઇક્વલ ટુ 5 પ્લસ આઈ, 5 પ્લસ આઈ તો ઝેડ બાર ઇક્વલ ટુ શું થવાનું? 5 પ્લસ આઈનો અનુબદ્ધ, અને અનુબદ્ધ લખીએ તો શું? પ્લસ એટલે શું લખાય? માઇનસ લખાય, 5 માઇનસ આઈ. અને 2 માઇનસ 5iનો માનાંક તો લખવું એટલે સ્ક્વેર રૂટ ઓફ એક્સ, વાસ્તવિક ભાગ a ઇક્વલ ટુ 2 છે, કાલ્પનિક ભાગ b ઇક્વલ ટુ માઇનસ 5 છે, એટલે 2 સ્ક્વેર પ્લસ માઇનસ 5 સ્ક્વેર થશે. એટલે શું થશે? સ્ક્વેર રૂટ ઓફ 2 સ્ક્વેર ઇક્વલ ટુ 4 અને માઇનસ 5 સ્ક્વેર ઇક્વલ ટુ 25 એટલે સ્ક્વેર રૂટ ઓફ 29 આન્સર આવશે. આ વાત થઈ આપણી સંકર સંખ્યાઓના માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યાની વાત થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં જરા ઇન્વર્સમાં એક વસ્તુ સમજી લેજો. નોંધ લખી છે અહીંયા, શૂન્યેતર સંકર સંખ્યા. શૂન્યેતર એટલે શું? શૂન્ય ન હોય તેવી. યાદ રાખજો. શૂન્યેતર શબ્દ આપેલા છે, શબ્દનું અર્થઘટન ઇન્ટરપ્રિટેશન બરાબર કરતાં આવડવું જોઈએ. શૂન્યેતર સંકર સંખ્યા ઝેડ ઇક્વલ ટુ a પ્લસ આઈબીનો ગુણાકાર માટેનો વ્યસ્ત. ઝેડનો વ્યસ્ત એટલે ઝેડ ઇન્વર્સ એમ પણ લખી શકાય, 1/z એમ પણ લખી શકાય, 1/a પ્લસ આઈબી એમ પણ લખી શકાય. હજુ પણ એક લખી શકાય. શું લખી શકાય? a પ્લસ આઈબી રેઝ ટુ -1 ઇન્વર્સ, a પ્લસ આઈબીનો ઇન્વર્સ એમ પણ લખી શકાય. તો આપણું સૂત્ર શું છે? a પ્લસ છે એટલે અહીંયા શું આવવાનું? a/a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ આઈ ઇન્ટુ માઇનસ બી છે, એટલે પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ એટલે લસાવ લઈ લીધો એટલે a માઇનસ આઈબી અપન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, એટલે ખરેખર ઇન્વર્સ શોધવાનો હોય તો તમારે શું કરવું પડે? a માઇનસ આઈબી એ શું થયું? ઝેડનો a માઇનસ આઈબી એટલે શું? ઝેડનો અનુબદ્ધ થયો એટલે ઝેડ બાર લખ્યું અપન અહીંયા માનાંક ઝેડ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બંને બાજુ વર્ગ કરીએ તો ઝેડનો સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે વિદ્યાર્થી મિત્રો, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ શું છે? માનાંક ઝેડનો સ્ક્વેર છે. એટલે ઝેડ ઇન્વર્સ જો શોધો તો આપણને આ સૂત્ર મળી ગયું. આ સૂત્ર ઝેડ ઇન્વર્સ ઇક્વલ ટુ ઝેડ બાર અપન માનાંક ઝેડનો સ્ક્વેર. એટલે આ તમારે યાદ રાખવું પડે નહીં. એટલે ઇન્વર્સ ઝેડનો જો ઇન્વર્સ શોધવો હોય તો તમે આ સૂત્ર પણ ઉપયોગ કરી શકો, આ સૂત્ર પણ ઉપયોગ કરી શકો. રાઈટ? એટલે એકચ્યુઅલી ઝેડ ઇન્વર્સ ઇક્વલ ટુ a અપન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ આઈ માઇનસ બી અપન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આમ પણ લખી શકો અને આમ પણ લખી શકો. એઝ યુ લાઇક, તમને જે અનુકૂળ થાય એ તમે ઉપયોગ કરી શકો. રાઈટ? ચાલો હવે જોઈએ પરિણામો. પરિણામોમાં શું છે કે કોઈપણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે અહીંયા પરિણામો આપેલા છે. પરિણામો એકદમ સરળ છે, એને આપણે સમજી લઈએ. માનાંક Z1 ઇન્ટુ Z2 ઇક્વલ શું? Z1નો માનાંક ઇન્ટુ Z2નો માનાંક થાય. આ પહેલું પરિણામ. બે સંકર સંખ્યાના ગુણાકારનો માનાંક એ પહેલી સંકર સંખ્યાનો માનાંક ઇન્ટુ બીજી સંકર સંખ્યાના માનાંક બરાબર થાય છે. અને શાબ્દિક સ્વરૂપમાં એ રીતે બોલી શકાય. બીજું, Z1 અપન Z2 નો માનાંક એટલે બે સંકર સંખ્યા કઈ? Z1 અને Z2નો ભાગાકારનો માનાંક એ અંશમાં આવેલી Z1નો માનાંક અપન Z2ના માનાંક બરાબર થાય છે. જ્યાં Z2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે છેદમાં શું છે? Z2 છેદ કદાપી શૂન્ય હોવો જોઈએ નહીં. જો શૂન્ય હોય તો આ વ્યાખ્યાયિત થઈ શકે નહીં. દેટ મીન્સ આ કન્ડિશન મસ્ટ બી રિક્વાયર. જ્યારે ભાગાકારનું સ્વરૂપ લખો ત્યારે છેદ શૂન્ય હોવો જોઈએ નહીં. એ વસ્તુની ખાસ કાળજી રાખવાની, નહીં તો આપેલું વિધાન ખોટું ઠરે.
ત્રીજું Z1 ઇન્ટુ Z2નો 12 એટલે કે Z1 બે સંકર સંખ્યા Z1 અને Z2નો ગુણાકારનો અનુબંધ એ Z1ના અનુબંધ ઇન્ટુ Z2ના અનુબંધ બરાબર થાય છે. ચોથું Z1 પ્લસ ઓર માઇનસ Z2નો અનુબંધ એ Z1નો અનુબંધ પ્લસ ઓર માઇનસ Z2નો અનુબંધ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્લસ ઓર માઇનસ એટલે બાદબાકી અને સરવાળા અને બાદબાકી બે અલગ અલગ તે એકી સાથે બતાવેલું છે, એટલે પ્લસ ઓર માઇનસ એમ લખેલું છે. એકવાર પ્લસ લેવાનું, પછી બીજુંમાં માઇનસ લેવાનું. પાંચમું જુઓ, પાંચમુંમાં શું આપેલું છે કે Z1 અપન Z2, Z1 અપન Z2નો 12 એટલે અનુબંધ, તો Z1નો અનુબંધ અપન Z2ના અનુબંધ બરાબર થાય છે, જ્યાં છેદ Z2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. રાઈટ. ચાલો, હવે આ તો આપણે અવયવ અને વિસ્તરણમાં શીખી ગયેલા છે. Z1 પ્લસ Z2નો માનાંકનો સ્ક્વેર, તો Z1નો માનાંકનો સ્ક્વેર પ્લસ Z2ના માનાંકનો સ્ક્વેર પ્લસ ટ્વાઇસ રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 12, અને Z1 માઇનસ સિમિલરલી માનાંકમાં Z1 માઇનસ Z2 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ Z1 માનો માનાંકનો સ્ક્વેર પ્લસ Z2ના માનાંકનો સ્ક્વેર માઇનસ ટ્વાઇસ રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 12. હવે જુઓ, તમે ઝેડનો કોઈ પણ સંકર સંખ્યા ઝેડ આપેલી, આઠમું પરિણામ, ખાસ કાળજી રાખજો, અહીંયા થોડીક સમજવાની જરૂર છે. સંકર સંખ્યા ઝેડનો માનાંક એ અનુબંધની સંકર સંખ્યા તેનો માનાંક લો ને તો બંનેની વેલ્યુ સરખી જ આવે, અથવા તો માઇનસ ઝેડનો માનાંક લો એ પણ એના મૂલ્યો કેવા આવે? સરખા જ આવે. રાઈટ. ચાલો, 9. જો સંકર સંખ્યા ઝેડનો માનાંક 0 હોય તો ને તો જ, હજુ ડબલ ઇમ્પ્લિકેશન ઇક્વલ ટુ, તો સંકર સંખ્યા ઝેડ એ શૂન્ય સંકર સંખ્યા છે. શૂન્ય સંકર સંખ્યા એટલે શું? રિયલ પાર્ટ ઓફ ઝેડ અને ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. એટલે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંને શૂન્ય હોય, એટલે શૂન્ય ઇક્વલ ટુ 0 પ્લસ I0 આ થવાની. રાઈટ. એટલે સંકર સંખ્યા ઝેડનો માનાંક જો શૂન્ય હોય તો આપેલી સંકર સંખ્યા એ શૂન્ય છે. ઉલટું, જો સંકર સંખ્યા ઝેડ એ શૂન્ય સંકર સંખ્યા હોય તો એનો માનાંક કેટલો થાય? શૂન્ય થાય છે. ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. ઓબ્જેક્ટિવમાં શું પૂછી શકાય? ચાલો, હવે આપણે જોઈએ છેલ્લું 10મું પરિણામ. માનાંકમાં Z1 પ્લસ Z2 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ Z1 માઇનસ Z2 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ શું? ટ્વાઇસ ઇન ધ બ્રેકેટ માનાંકમાં Z1 સ્ક્વેર પ્લસ Z2 સ્ક્વેર. આનું વિસ્તરણ કરશો એટલે પ્લસ ઓર માઇનસ વાળું ઉડી જશે, એટલે ટ્વાઇસ Z1નો માનાંક, ટ્વાઇસ Z1 માનાંકનો સ્ક્વેર પ્લસ ટ્વાઇસ Z2 માનાંકનો સ્ક્વેર આવશે. એમાં 2 કોમન કાઢી લઈએ એટલે આ જ આવશે. એટલે આ 10 પરિણામ સરળ છે, કોઈક વાર ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. શું? ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.1. સ્વાધ્યાય 5.1ના એક્ઝામ્પલ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.1નો એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.